બનાસકાંઠા જિલ્લો હોય કે વાવથરા જિલ્લો છેલ્લા 3.25 વર્ષથી આ ગુજરાતની ભાજપ સરકારે જે સ્થાનિક સ્વરાજની પંચાયતોની ચૂંટણીઓ અટકાવી રાખી. પહેલાં સરપંચને 2 વર્ષ સુધી 2.5 વર્ષ સુધી અટકાવી રાખી. ત્યારબાદ અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ જે 3.25 વર્ષથી નથી કરી, એનો જવાબ આપવા માટે આ વખતે બનાસકાંઠા વાવથરાની જનતા મતદાન કરશે અને લોકશાહીનો પર્વ છે, ઉત્સાહ સાથે ભાગ લેશે. અને કોંગ્રેસ પાર્ટી પણ તાલુકા, જિલ્લા, નગરપાલિકાની અંદર કઈ રીતે બહુમતી લાવે એના માટે કરીને અત્યારે રણનીતિ બનાવી. ઉમેદવારોની પસંદગી કયા માપદંડ પર થશે? વફાદારી કે જીતવાની? દેખો, કોઈ પણ ચૂંટણીની અંદર ઉમેદવાર જીતે અને કોંગ્રેસ પાર્ટીનો વફાદાર રહે એ મહત્વનું છે. એટલે વફાદાર કાર્યકર્તાઓને પૂરેપૂરી તક આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીને સાથે મળીને બહુમતી મળે એના માટે કરીને નવા ચહેરાઓને પણ તક આપવામાં આવશે. જૂના જે અનુભવી છે એ લોકોને પણ તક આપવામાં આવશે. કેમ કે લોકો વિશ્વાસ મૂકતા હોય છે કોઈ પણ રાજકીય પક્ષ પર. જીત્યા પછી કોઈ પણ દ્રોહ કરે, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય, ધારાસભ્ય, સંસદ સભ્ય હોય, લોકો જીતાડે કોઈ પક્ષના મેન્ડેટ પર અને મેન્ડેટનો દ્રોહ કરીને જો જતા હો તો એવી જગ્યાએ આપણે વફાદાર કાર્યકર્તાઓને આપીએ કે જેના ઉપર આપણને પૂરો ભરોસો હોય કે પૈસો આવે, સત્તાની લાલચ આવે, તો પણ હું પાર્ટીના કાર્યકર્તાઓ મને જીતાડ્યો છે, મારા વિસ્તારના લોકોએ મને મારા પર વિશ્વાસ કોંગ્રેસ પાર્ટી ઉપર મૂક્યો છે, તો એની સાથે હું દ્રોહ ના કરીશું એવા વફાદાર કાર્યકરોને ટિકિટ આપવામાં આવશે. નવા ચહેરાઓ મૂકવામાં આવશે કે દેખો, નવા લોકોને તો પણ ઘણી બધી તક આપવામાં આવશે. તાલુકામાં હોય, નગરપાલિકામાં, જિલ્લા પંચાયતમાં નવા લોકો પણ લડશે ને અનુભવી લોકો પણ લડશે. જીતે એવા હશે, નવા હશે ને જીતે એવા હશે તો પણ તક આપવામાં. જૂના હશે કે જીતી ના શકતા હોય તો પણ ત્યાં પણ અનુભવી લોકોને જે ચૂંટણીમાં જીત મહત્વની છે, એટલે કઈ રીતે પરિણામ મળે છે એના માટે કરીને રણનીતિ સાથે ઉમેદવારો ઉતારશું. ભાજપ સામે કેવી રણનીતિ તૈયાર કરવામાં? દેખો, ભાજપે તો છેલ્લા 5 વર્ષની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર જે રીતે ભ્રષ્ટાચાર કર્યો છે, ભાજપના તમામ કાર્યકર્તાઓ લૂંટ ચલાવી છે. ચાહે તાલુકા પંચાયતમાં આવતી ગ્રાન્ટ હોય, જિલ્લા પંચાયતમાં આવતી ગ્રાન્ટ હોય, એટીવીટીની હોય, વિકાસશીલની હોય, એ માત્ર પોતાના સગાવાદ કે કમિશનખોરીમાં આ લોકોએ ગ્રાન્ટ વાપરી છે. તો એ લોકો સુધી અમે મુદ્દો લઈને જવાના છીએ કે ભાઈ 3 વર્ષ શા માટે ચૂંટણી આ લોકો ના કરે. ક્યાં હવે ચૂંટણી આવી છે, અત્યારે ગામડે ગામડે ભાજપના લોકો ફરીને પૂછે છે તો વિકાસ માટે શું કામ જોઈએ, ક્યાં ગ્રાન્ટ જોઈએ છે. તો 3.25 વર્ષથી તમારી પાસે તો કેટલી સત્તાઓ હતી. ધારાસભ્યની ગ્રાન્ટ હોય, ધારાસભ્યનો વિકાસનો ફંડ હોય, તમારે આ જિલ્લા આયોજનનું વિકાસનું ફંડ હોય, તાલુકાનું હોય, એટીવીટીનું હોય, વિકાસશીલનું હોય, તમામ જે વિકાસના કાર્યો હોય એ થઈ શકતા હતા. પણ માત્ર ક્યાં કમિશન મળે છે, ક્યાં અમારો ભાજપના કાર્યકરને લાભ મળે છે, એના સિવાય કોઈનું કામ કર્યું નથી. તો લોકો એનો પણ જવાબ આપશે. કોઈક પંચાયતની માં પોતાનો ભાજપનો સરપંચ હોય અથવા તો ભાજપના કાર્યકરને ત્યાં કામ કરવાની તક આપતા હોય તો ત્યાં 50 લાખ રૂપિયા ગ્રાન્ટ આપે છે. કોઈક સામાન્ય સરપંચ હોય, ત્યાં આગળ ભાજપને ઓછા વોટ મળ્યા હોય તો ત્યાં લાખ રૂપિયા પણ નથી આપી ગ્રાન્ટ. આવો પંચાયતમાં કોઈ પણ પંચાયત પાર્લામેન્ટમાં જીત્યા પછી કોઈ જાતનો ભેદભાવ ના હોવો જોઈએ. આટલો સરસ મજાનો કામ મોકો મળ્યો તો કે ભાઈ એક જગ્યાથી આખો વહીવટ થઈ શકે. બધી જગ્યાએ આખા બનાસકાંઠાની અંદર 9 વિધાનસભાઓની અંદર, તેમ છતાં જે વિકાસના કાર્ય થયા હોય નાવા થવા જોઈએ. માત્ર સ્પેસિફિક કામો જ કરવાનો મોકો કર્યો. સ્પેસિફિક જે એમના હતા કોન્ટ્રાક્ટર એમને જ કામ કરવાનો લાભ આપ્યો છે, એનો અમે પણ મુદ્દો ઉપાડશું. ભાજપના વિકાસના દાવા સામે કોંગ્રેસ કેવો જવાબ આપે? કયો વિકાસ? વિકાસના નામ તો હોય. તમે ધારો કે આપણે વાવથરા જિલ્લામાં વિકાસની વાત કરો તો આજે પાણીના ટાંકાથી લઈને કેનાલ સુધી જે રોડ બન્યો એ વિકાસની વાત કરો તો એ વિકાસના કાર્ય પરબતભાઈ સંસદ સભ્ય હતા, હું ધારાસભ્ય હતો ત્યારે એ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે જ્યારે
એનું કામ ચાલુ હતું. હું ધારાસભ્ય હતો ત્યારે એ રોડનું કામ ચાલુ હતું. થરાદથી લઈને લાખણી જે રસ્તો હું ધારાસભ્ય હતો ત્યાં કામ ચાલુ હતું. 6 મહિનામાં પૂરો થવો જોઈએ એટલે કે 3.25 વર્ષ થયા. એ વિકાસની વાત કરો છો કે કે મુખ્ય કેનાલ લીકેજ છે, વિદેશની કંપનીઓ લાવીને રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને આજે પણ એ નાગલા ડોડગામ ખાનપુરના લોકો બૂમો પાડી રહ્યા છે. એ વિકાસની વાત કરો છો કે ગામડામાં શેરીઓમાં રહેતા લોકોને ખેતરેથી ગામમાં આવવા માટેની જે રસ્તાઓની જરૂરિયાત હતી, આજે પણ એ વરસાદની અંદર લોકોને બહાર નીકળવામાં તકલીફ પડે છે. એ વિકાસની વાત કરો છો કે થરાદના હોય, વાવના હોય, લાખણી, દિયોદર કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ લોકો નોકરીઓ માટે કરીને રાહ જોઈને બેઠા છે. એ વિકાસની વાત કરો છો. કયા વિકાસની તમે વાત કરી રહ્યા છો? ખાલી કયું ક્યારે હોય, કોને ઉદઘાટન ક્યારે થયા છે? અત્યારે ભાજપના લોકો ચૂંટણી આવી છે એટલે બધે ખાતમુહૂર્ત કરવા નીકળ્યા છે. કેમ ભાઈ છેક પંચાયતથી પાર્લામેન્ટ સુધી, પાર્લામેન્ટ હમણાં જ્ઞાનીબેન જીત્યા ત્યાં સુધી એક જ પાર્ટીનું શાસન હતું. કેમ ના થયા વિકાસ? ભાભરની અંદર કોંગ્રેસના આગેવાનો પંજો છોડી અને ભાજપમાં જોડાયા. કેટલું દેખો, કોઈ પણ કાર્યકર આવે જાય એનાથી ફાયદો નુકસાન થતું હોય. ઘણા બધા કોંગ્રેસમાં પણ જોડાશે. શું કારણથી ગયા, શું સ્થાનિક પરિસ્થિતિ ગયા, કોઈ સરપંચ તરીકે ચૂંટાઈ ગયા હોય, કાંઈક સત્તા પક્ષ ભાજપનો છે તો ગ્રાન્ટ ના આવતી હોય, કદાચ એને એમની લાલસામાં કોઈ જઈ શકે છે, કોઈ ટિકિટ માટે કરીને જઈ શકે છે. એટલે અલગ અલગ કારણથી કોઈ જોડાઈ શકે છે. પણ કોંગ્રેસ પાર્ટીનો ભાભરનો બધો કાર્યકર મજબૂત છે અને લડશે અને ત્યાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસની બનાવશે. બનાસકાંઠા અને વાવ થરાદ કોંગ્રેસના કયા એજન્ડા મુજબ દેખો, અમે એક તો પારદર્શક શાસન અમારું છે. અમારે કોઈ લોકોને કામ માટે કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર કોઈને વચ્ચે રાખવા નહીં પડે. સીધા અમારા તાલુકા પંચાયતના પ્રમુખ કે જિલ્લા પંચાયતના પ્રમુખ સુધી એમના કામ લઈને જઈ શકશે. જે અત્યારે જે કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, છેક પંચાયતથી લઈને કલેક્ટર ઓફિસ સુધી, નાના મોટા લોકોને તો જવાની અંદર પણ ડર લાગે છે. મોટાભાગના લોકોને કામ શું હોય છે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતથી વધુ આગળ કામ મામલતદાર ઓફિસથી આગળ કામ હોતું નથી. હવે છેલ્લા 3 વર્ષથી વહીવટદારી શાસન છે તો જે લોકોને કામ કરવામાં કોઈ તાલુકા પંચાયતનો ડેલિગેટ તો લાગણીથી કામ કરી શકે, જિલ્લા પંચાયતનો ડેલિગેટ તો લાગણીથી કામ કરી શકે. પણ છેલ્લા 3 વર્ષથી કોઈ જિલ્લા પંચાયતનો ડેલિગેટ નથી, તાલુકા પંચાયત ડેલિગેટ, કોઈ તાલુકા પંચાયતનો પ્રમુખ નથી, તો કોઈ કામ લઈ જાય કોની પાસે જાય? અધિકારીઓ પાસે જાય. અધિકારીઓને ગામમાં રહેતા લોકોને ને અધિકારીઓને લાગણીના સંબંધ ના હોય જેટલા ગામના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ. બનાસકાંઠા અને વાવ થરાદની જે સ્વરાજની ચૂંટણી આવી એમાં કોંગ્રેસના તમામ નેતાઓ એક મંચ રહીને સૌ સાથે મળીને ચૂંટણી લડશું અને સાથે મળીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બનાવશું. મતદારોને શું સંદેશ મતદારોને હું એટલો સંદેશ આપવા માંગુ છું કે છેલ્લા 3.25 વર્ષથી આ જિલ્લા તાલુકા પંચાયતની અંદર ભાજપના લોકોએ જે ચૂંટણીઓ રોકી રાખી છે, એ ચૂંટણીઓ રોકીને આપણા મતદાનનો, લોકશાહીનો જે અત્યાર ભારતના સંવિધાનની અત્યારે આ લોકો જે કરી છે, આપણને જે ચૂંટણીમાં આપણને વોટ આપવાનો અધિકાર આપવામાં, એનાથી વંચિત રાખવાનું આ લોકો જે કામ કર્યું છે અને એનો જવાબ પણ આ વખતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપો. અહીંયા ફ્લડ આવ્યું, લોકોને મોટા મોટી વાતો કરી, મદદ નહીં મળી નહીં. જ્યાં ઘણા બધા વાવ, સુઈગામના કે થરાદના ગામડા પૂર પ્રભાવિત હતા, સાચા હકદાર હતા, એમને જમીન ધોવાણના પૈસા ના મળ્યા, એમને ઘરવખરી ના મળી, એમને પાક નુકસાની ના મળ્યા અને જેને અધિકારીઓ જે હતા એની જોડે મિલી ભગત કરી તો એ લોકોને જ્યાં પાણી નહોતું, વરસાદ નહોતો, એને જમીન ધોવાણના 44,000 રૂપિયા આપવામાં આવ્યા, એમને પાક નુકસાનીના 44,000 રૂપિયા આપવામાં આવ્યા, એમને ઘરવખરી આપવામાં આવી. જેને ખરેખર નુકસાન થયું, જેના ખેતરમાંથી પાણી નીકળ્યું છે, એ લોકોને સહાયના નામે મજાક કરવામાં આવી છે. આ ઘણા બધા મુદ્દાઓ છે. એ મુદ્દાઓને લઈને ચૂંટણી લડશું. ચૂંટણી જાહેર થાય એના પહેલા 31 તારીખે નરેન્દ્ર મોદી વાવથરાજની મુલાકાત છે તો આ વિસ્તારના વિકાસના કાર્યો જે અટકેલા છે એ પૂરા થાય. જલ્દીથી
ભ્રષ્ટાચાર ઓછો થાય એના માટે પણ એ લોકોએ કામગીરી કરવી જોઈએ. અહીંયાના સ્થાનિક લોકોને સ્થાનિક રોજગારી મળે એના માટે ધારો દેશનો વડાપ્રધાન જે રાજ્યમાં કે જે જિલ્લામાં આવતા હોય તો 1000-2000 કરોડ રૂપિયા હંમેશા આપીને જતા હોય. તો આ વખતે જ્યારે આપણા જિલ્લામાં આવે તો આપણે પણ આશા રાખીએ કે બનાસકાંઠા કે વાવ થરાદ જિલ્લાને કંઈક રોજગારી માટેની તકો ઊભી થાય એના માટેનું કંઈક જાહેરાત કરવામાં આવે. અહીંયાના ખેડૂતોને એને મળતી જે લાભો છે, ચાહે ટેકાના ભાવ હોય, આજે બટાકા મફતના ભાવે જઈ રહ્યા છે એના ટેકાના ભાવે ખરીદવાની વાત થાય. આજે રાયડું હોય, જીરો હોય એનું 50% ઉત્પાદન થઈ ગયું છે. તો એની અંદર કઈ રીતે સારા ભાવ મળે એના માટે કંઈક જાહેરાત કરવામાં આવે. આ બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતોને સૌથી મોટો પ્રશ્ન રસ્તાઓનો છે, ખેતરોનો. એક વિશેષ પેકેજ આપવામાં બનાસકાંઠા વાવ થરાદમાં આપવામાં આવે કે ભાઈ ખેતરોમાં જેમ શહેરોના સોસાયટીના પાકા રસ્તા થાય એમ ખેડૂતોના ખેતરોના પણ રસ્તા પાકા થાય. હું જ્ઞાનીબેને અભિનંદન આપીશ કે બનાસકાંઠા જિલ્લામાં સંયુક્ત વાવ થરાદની અંદર 374 જેટલા રસ્તાઓ જે પરાના હતા, ગોળિયાના હતા કે સ્કૂલો કે આંગણવાડીઓને જોડવા માટે 374 રસ્તા ભારત બનાસકાંઠાના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે કોઈ લાયા હોય તો જ્ઞાનીબેને પ્રયાસોથી આવ્યા છે. એવા એક બીજું પેકેજ આપવામાં આવે ગામથી ગામના રસ્તાને જોડતા, એ જાહેર કરવું જોઈએ. અહીંયા સુજલમ સુફલમ 12 માસ ચૂંટણી આવે ત્યારે નહીં પણ 12 માસ ચાલુ રહે એના માટે પ્રયત્ન કરવા જોઈએ, જાહેરાત કરવી જોઈએ. જે આ કેનાલથી આ પૂર્વના પટ્ટામાં જે પાણી આપવાનું છે, પાઇપના ભૂંગળા કરતાં પણ કેનાલો કાઢીને પમ્પિંગ કરીને વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચે એના માટેની એમને જાહેરાત કરવી જોઈએ. ધાનેરા વિસ્તારની અંદર હોય, ચાહે ડીસા વિસ્તારની અંદર, લાખણી કે દિયોદર વિસ્તારની અંદર હોય કે થરાદના 97 ગામની અંદર હોય, જે સિંચાઈના તળ ઊંડા જઈ રહ્યા છે એના માટે કરીને ખાસ કેનાલો મારફત સિંચાઈનું પાણી મળી રહે એના માટે પણ એમને પ્રયાસો કરવા જોઈએ. હું તો એટલું કહું છું, અહીંયા બનાસકાંઠા એટલે દૂધ ઉત્પાદન કરતો એશિયાનો સૌથી મોટો જિલ્લો છે. તો લીટરે બનાસકાંઠાના ખેડૂતોને 5 કે 10 રૂપિયા વધારાની સબસિડી સ્વરૂપ આપવા જોઈએ. કેમ કે આજે દેખો ખાતર મોંઘું છે, બિયારણ મોંઘું છે, પશુપાલનનો ઘાસચારો અત્યારે મોંઘો છે. જે આજથી 10 વર્ષ પહેલા ભાવ હતો આજે 10 વર્ષ પછી પણ જેની જ્યાં સામે ખેડૂતોને ઘાસચારો હોય કે પશુપાલનના જે ખાદ્ય સામગ્રી પશુઓની છે આજે હતી એના કરતાં ડબલ થઈ ગઈ. આજે ખાતર કોંગ્રેસની સરકારમાં હતું એના કરતાં 3 ગણું છે. યુરિયા, ડીએપી એનો આજે તમે ભાવ 14માં દેખો, અત્યારે દેખો. ડીઝલ હાલ $140 પ્રતિ બેરલના હતા, ત્યારે 54 કે 55 રૂપિયા ડીઝલના હતા. અને આજે આટલી પહેલી વખત કટોકટી આવી છે યુદ્ધની અને જેના લીધે ઓઇલમાં તંગી છે. $120 છે તો કોંગ્રેસે $140 હતું ત્યારે પણ 54 રૂપિયામાં ડીઝલ આપ્યું હતું અને આજે 90 રૂપિયામાં ડીઝલ છે. અને ખેડૂતોને જે એ વખતે ભાવ હતો આજે એનો જ ભાવ મળી રહ્યો છે. એટલે ખેડૂતોને હું તો નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરું છું કે ખેડૂતો માટે જાહેર કરો કે ભાઈ આની અંદર અમે ખાતરની અંદર સબસિડી આપશું. આજે ખેડૂતોને જે પણ સાધનો હોય, ટ્રેક્ટરના હોય, ઓજારો હોય, એના ઉપર ટેક્સ નહીં લગાવીએ, જીએસટી ટ્રેક્ટર ઉપર જીએસટી નહીં લગાવીએ. જાહેરાત કરવી જોઈએ ખેડૂતો માટે. ખાસ કરીને બટાકાનો ભાવ અત્યારે નથી, કોઈ લેવા તૈયાર નથી, તો સરકારે બટાકા ઉપર પણ એના માટે ટેકાનો ભાવ જાહેર કરવો જોઈએ. દૂધ ઉપર ખાસ કરીને હું તો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ કે આ જે ફેટના 8 રૂપિયા કે સમથિંગ છે એની જગ્યાએ ખેડૂતોને લીટરે 5 રૂપિયા 10 રૂપિયા સબસિડી આપવી જોઈએ. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરવી જોઈએ. કદાચ એરપોર્ટને હોય તો એરપોર્ટનો લાભ અહીંયાથી આખા સમગ્ર વિશ્વ માટે, જ્યારે થરાદમાં એરપોર્ટ નવું ઇન્ટરનેશનલ બનવાનું છે તો જલ્દીથી બને અને લાભ એનો દરેક લોકોને મળે. ક્યારે કેટલા સમયમાં થશે, સમય મર્યાદા પણ નક્કી થવી જોઈએ કે ભાઈ આટલા સમયમાં થરાદમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. એ પણ જાહેરાત અહીંયાથી કરીને જાય એવી આશા રાખું.
જો કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતે તો 100 દિવસમાં કયા કામો છે તે પ્રથમ કરવામાં આવશે? દેખો, ગરીબ વંચિત લોકોને ચાહે સ્મશાનની ભૂમિના જે ઇસ્યુ છે, આજે આઝાદીના 75 વર્ષ પછી પણ દલિત સમાજને ક્યાંય સ્મશાનની ભૂમિ માટે જમીન નીમ થતી નથી. આજે ખેડૂતોને મફતના જે પ્લોટ મળવા જોઈએ રાહતના, એ મળતા નથી. એ તમામ જે નાના મોટા ઓયડાનો પ્રશ્ન હશે, વિકાસના કાર્યનો હશે, અમે પાયલોટ પ્રોજેક્ટ એવું સિસ્ટમ બનાવશું કે 100 દિવસની અંદર કે અમારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બનશે, અમે આ 10 કાર્યો અમે 100 દિવસમાં ચાલુ કરશું. એ મેં પ્રેસ કોન્ફરન્સ કરીને અમારા જે ચૂંટણીના ઢંઢેરો છે એ પણ જાહેર કરશું, લોકોને પૂછીને કે ભાઈ તમારી શું સમસ્યા છે અને શું લેવી જોઈએ, એના આધારે અમે આગામી સમયમાં કામ કરશું.